નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકાના જવારજ ગામમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો। આજરોજ ધોળકા તાલુકાના જવારજ ગામમાં તસ્કરોએ રાત્રિના સમયે 8-10 બંધ મકાનને ટાર્ગેટ કરી ઘરફોડ ચોરીને અંજામ આપી ફરાર થવામાં સફળ રહ્યા। બનાવની વિગતે વાત કરીએ તો ધોળકા તાલુકાના જવારજ ગામમાં રહેતા દોલતસિંહ મબતસિંહ પરમારના દીકરા ઉદયસિંહ દોલતસિંહ પરમાર જેઓ ગત પોલીસની ભરતીમાં પાસ થયા હતા, જેની માનતા કરવા ઝીંઝુવાડા ખાતે આવેલા વચરાજ દાદાના દર્શન કરવા ગયેલા તે દરમિયાન તેઓના બંધ મકાનને ટાર્ગેટ કરીને તસ્કરોએ આશરે 5 થી 6 તોલા સોનાના દાગીના તેમજ અંદાજે 1 કિલો ચાંદીના દાગીનાની ચોરી કરી અંદાજિત તમામ મુદ્દામાલ 20,15,000 જેટલી રકમનો મુદ્દામાલ ચોરી કરી તસ્કરો ફરાર થવામાં સફળ રહ્યા હતા, જેની જાણ સ્થાનિક કોટ પોલીસને કરાતા કોટ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એસસી ગોહિલ તથા એલસીબી સ્ટાફના ડોગ સ્કોડ તથા એફએસએલના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, જવારજ, ધોળકા।